મિત્રો અંગ્રેજીમાં આપણો પરિચય અથવા તો સેલ્ફ ઇન્ટ્રોડક્શન કેમ આપવું એ આ શીખી લ્યો. મેં મારું ફોર્મેટ આપ્યું છે, તમે તમારા શબ્દોમાં તમે તમારું ઇન્ટ્રોડક્શન તમારે આપવાનું છે. સૌથી પહેલા ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન કે ગુડ ઇવનિંગ જે હોય તમે કહી શકો. ગુડ મોર્નિંગ સર, માય નેમ ઇઝ વિજય નાકિયા. તમારું જે હોય તમે કહી શકો છો. આઈ એમ ફ્રોમ રાજકોટ, એટલે કે હું રાજકોટથી છું. તમે ક્યાંથી છો એ પણ તમે કહી શકો છો. ઇન માય ફેમિલી, મારા ફેમિલીમાં, અપાર્ટ ફ્રોમ માય પેરેન્ટ્સ, એટલે કે મારા માતા પિતા સિવાય, આઈ હેવ અ યંગર બ્રધર, મારે એક નાનો ભાઈ, એન્ડ અ યંગર સિસ્ટર, એટલે કે નાની બહેન છે. તમારે એલ્ડર હોય તો તમે એલ્ડર પણ કહી શકો. આઈ હેવ કમ્પ્લીટેડ 12th ફ્રોમ ગુજરાત બોર્ડ ઇન 2013, એટલે કે મેં મારું 12મું ધોરણ ગુજરાત બોર્ડ 2013માં પૂરું કરેલું છે. નાવ આઈ એમ પરસ્યુઇંગ. પરસ્યુઇંગ એટલે જ્યારે તમે 12 પછીની કોઈ હાયર ડિગ્રી કરી રહ્યા હોય તો એના માટે તમે પરસ્યુઇંગ શબ્દનો ઉપયોગ કરી શકો છો. નાવ આઈ એમ પરસ્યુઇંગ બીએસસી ઇન હરિવંદના કોલેજ. માય હોબીઝ આર, મારો જે શોખ છે રીડિંગ બુક્સ એન્ડ પેઇન્ટિંગ એન્ડ પ્લેઇંગ ગેમ્સ. તમારા જે હોબીઝ છે એ તમે કહી શકો છો. હવે મારે શું બનવું છે એ તમે કેવું હોય તો તમે કહો આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. પછી ધેટ્સ ઓલ અબાઉટ મી. થેન્ક યુ સો મચ. તમારે પણ તમારું આવું જ ઇન્ટ્રોડક્શન કમેન્ટ સેક્શનમાં પેસ્ટ કરવાનું છે. અને સાથે સાથે મિત્રો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ફોલો અથવા તો સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દો આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે.